of crisis, resolution of crisis. First one is a healthy resolution of crisis depends upon the following three factors, and there is a healthy resolution of crisis. First one is a realistic appraisal of the precipitating event. For example, recognizing of the relationship between the event and feeling of anxiety. Of the anxiety is necessary for effective problem solving to occur. Okay, recognizing કરવું જે ઇવેન્ટ છે એના રિલેશનશિપ અને ફિલિંગ્સ ઓફ ધ એન્ઝાયટી, જે એની એન્ઝાયટી જે ફિલિંગ છે તે હકીકતમાં એ ક્યાં રિલેટેડ છે તે ઓળખવી ઇઝ એ નેસેસરી ફોર ઇફેક્ટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ ટુ અકર, જે પ્રોબ્લેમ સોલ્વિંગમાં એ નેસેસરી છે તે જરૂરી છે. સેકન્ડ વન ઇઝ એ અવેલેબિલિટી ઓફ સપોર્ટ સિસ્ટમ. સેકન્ડ વન ઇઝ એ availability of supportive system. First one is a recognize the relationship between the event and feeling of anxiety. Okay, there is a necessary of problem solving to effective problem solving to occur. Third one is availability of coping measures. Availability of coping measures over a lifetime. A person developed a repertoire of successful coping strategy. Okay, જે successful coping strategy છે તે repertoire કરે છે, જે એ શીખે છે, ડેવલપ્ડ કરે છે. Developed a repertoire of the successful coping strategies that enable him to identify and resolve stressful situation. There are three ways by which the individual may resolve the crisis. ઓકે, જે રિપેરિયોરેટ ઓફ ધ ડિફેન્સ મિકેનિઝમ અથવા મિકેનિઝમ છે સક્સેસફુલ કોપિંગ સ્ટ્રેટેજીસ માટેના, દેટ એનેબલ હિમ ટુ આઈડેન્ટિફાઈ ધ રિઝોલ્વ, જે એ પર્ટિક્યુલર વ્યક્તિને એનેબલ કરે છે કે એને એ પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરી શકે અને એને સ્ટ્રેસફુલ સિચ્યુએશન છે તેને રિઝોલ્વ કરી શકે. ધેર ઇઝ એ થ્રી વેઝ ઓફ રિઝોલ્વ ધ ક્રાઇસિસ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ. ફર્સ્ટ વન ઇઝ એ pseudo resolution, second one is a unsuccessful resolution, third one is a successful resolution. Pseudo resolution. What is the pseudo resolution? In this the individual uses repression and pushes out of consciousness the incidents and the intense emotion associated with it, resulting in the individual functioning at the same earlier level. Pseudo resolution is a individual uses the repression. ઓકે, રિપ્રેશન આપણે આગળ પણ જોઈ લીધું છે. ડિફેન્સ મિકેનિઝમનું જે રિપ્રેશન છે શું છે, તો કે કોઈ એવી ફિલિંગ છે કે તેને અનકોન્શિયસલી અથવા તો કોન્શિયસલી છે દિમાગમાંથી, આપણા મગજમાંથી છે એને ભૂલી જાવી. ઓકે, એને આપણે યાદ ના કરવી, એવી ઇવેન્ટ છે એમાં યુઝ કરવાનું કીધું છે. રિપ્રેશન એન્ડ ધ પુશિસ આઉટ ઓફ કોન્શિયસનેસ. ઓકે, જે કાંઈ ઇન્સિડન્ટ્સ વિશેની ઇમોશન છે એસોસિએટેડ વિથ ધેર ઇમોશન છે તેને રિપ્રેસ કરવું કોન્શિયસનેસની અંદર. પુશિસ આઉટ ઓફ કોન્શિયસનેસ ધ ઇન્સિડન્ટ એન્ડ ધ ઇન્ટેન્સ ઇમોશન એસોસિએટેડ વિથ ઇટ, રિઝલ્ટિંગ ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ ફંક્શનિંગ એટ ધ સેમ અર્લિયર લેવલ. ઓકે, તેનાથી એ ઇન્ડિવિજ્યુઅલ છે તેનું ફંક્શનિંગ છે તે સેમ અર્લિયર લેવલની અંદર છે તે કરી શકે છે, ફંક્શનિંગ એનું કામ છે તે કરી શકે છે. જે એસોસિએટેડ ઇવેન્ટ ઇમોશન છે એને રિપ્રેશન કરવાથી functioning at the same earlier level. But in future, if and when a crisis occurs, the repression feelings may surface and influence the feeling aroused by the new crisis. In such a situation, the particular crisis may be more difficult to resolve because the feelings associated with the earlier crisis are neither expressed nor handled at that time. ઓકે, પણ સેકન્ડ કોન્સિક્વન્સીસ એવા કીધા છે. ઓકે, એવી શક્યતા કીધી છે કે જો ફ્યુચર્સમાં કોઈ એવો ક્રાઇસિસ થાય, ઓકે, જે અર્લિયર જે ક્રાઇસિસ હતો એવો કોઈ ફ્યુચર્સમાં કોઈ એવા પણ પ્રકારના ક્રાઇસિસ પ્રોબ્લેમ ઊભા થાય તો આ જે રિપ્રેસ ફિલિંગ છે તે સરફેસ ઉપર આવે છે. ઓકે, જે રિપ્રેસ ફિલિંગ, જે દબાયેલી ફિલિંગ છે તે ફરી પાછી એનામાં જોવા મળે છે. ઓકે, ફિલિંગ્સ એનાથી ન્યૂ ક્રાઇસિસ રિલેટેડ જે ફિલિંગ છે તે આ જે એની દબાયેલી ફિલિંગ છે તેને સરફેસ પર લાવે છે. ઇન એ સિચ્યુએશન ધ પર્ટિક્યુલર ક્રાઇસિસ મે બી મોર ડિફિકલ્ટ ટુ રિઝોલ્વ. ઓકે, આ સિચ્યુએશનની અંદર જે પર્ટિક્યુલર ક્રાઇસિસ છે તે મોર ડિફિકલ્ટ થઈ જાય છે એને રિઝોલ્વ કરવામાં, બિકોઝ ધ ફિલિંગ એસોસિએટેડ વિથ ધ અર્લિયર ક્રાઇસિસ
આર નાઇધર એક્સપ્રેસ નોર હેન્ડલ એટ ધેટ ટાઈમ. ઓકે, તે એ ટાઈમે તે હેન્ડલ કરી શકવું એ ડિફિકલ્ટ છે. દેર ઇઝ અ સ્યુડો રિસોલ્યુશન. સ્યુડો રિસોલ્યુશનની અંદર રિપ્રેશનનું કીધું છે, કોન્શિયસનેસલી તેને રિપ્રેસ કરવું, જે ઇન્સિડન્ટ્સ રિલેટેડ ઇમોશન છે, ફિલિંગ્સ છે તેને. નેક્સ્ટ વન ઇઝ એ અનસક્સેસફુલ રિસોલ્યુશન. Unsuccessful resolution is a. In this, the victim used a pathological adaptation at any phase of crisis. Pathological adaptation at any phase of crisis, resulting in a lower level of functioning. The victim, rather than accepting the loss and recognizing his life, keep ruminating over the losses. An example is prolonged grief reaction which result in a depression. Victim is used pathological adaptation. Pathological adaptation નું કીધું છે, કાં તો એને લોંગ ટાઈમ સુધી એને ર્યુમિનેટિંગ કરે એનાથી કે જેનાથી એમાં ગ્રીફ રિએક્શન જોવા મળે, ડિપ્રેશન જોવા મળે. પેથોલોજીકલ એડેપ્ટેશન છે અથવા તો એને સ્વીકારવું, એનો જે લોસ છે, જે કાંઈ ક્રાઇસિસ છે, જે કાંઈ પ્રોબ્લેમ છે, તેને ઇવેન્ટ છે, તેને સ્વીકારવું. A pathological adaptation at any phase of crisis resulting in a any phase of crisis, phase 1, phase 2, phase 3, any phase of crisis resulting in a lower level of functioning, જેનાથી એનું ફંક્શનિંગ છે તે ઘટે છે. The victim rather than accepting the loss and reorganizing his life. The victim rather than accepting the loss ને એક્સેપ્ટ કરે, જે કાંઈ વયું ગયું, જે કાંઈ હવે છે નહીં તેને એક્સેપ્ટ કરવું, and reorganizing his life, keep ruminating over the loss. ઓકે, અને કીપ રિમ્યુનિટિંગ મતલબ કે એને વાગોડવું, એને વિચારવું, ઓકે, એના વિશે એ બધું, જેનાથી ફોર એક્ઝામ્પલ ઇઝ પ્રોલોંગ ગ્રીફ રિએક્શન, લાંબા ટાઈમ સુધીનું ગ્રીફ રિએક્શન, વિચ રિઝલ્ટ ઇન ધ ડિપ્રેશન. એ અનસક્સેસફુલ રિસોલ્યુશન કીધું છે. પેથોલોજીકલ એડેપ્ટેશન છે એ અનસક્સેસફુલ રિસોલ્યુશન કીધું છે. Successful resolution. In this, the victim may go through the various phases of crisis but reach phase 3, where various coping measures are utilized to resolve the crisis situation. The individual developed better skills and problem solving ability which can be and will be used in the various crisis situation in future. Successful resolution ની અંદર વિક્ટિમ્સનું કીધું છે, may through the various phases of crisis but reaches the phase 3. ઓકે, તે વેરિયસ સ્ટેજીસ ઓફ ફેઝિસમાંથી પસાર થાય છે, પણ જે ફેઝ 3 પર તે વેરિયસ ટાઈપ્સ ઓફ કોપિંગ મિકેનિઝમનો યુઝ કરે છે. આર યુટિલાઇઝ ટુ વેરિયસ ટાઈપ્સ ઓફ કોપિંગ મિકેનિઝમ. રિઝોલ્વ ધ ક્રાઇસિસ સિચ્યુએશન, ક્રાઇસિસને રિઝોલ્વ કરવા માટે વેરિયસ ટાઈપના મિકેનિઝમ છે, મેઝર છે, કોપિંગ મેઝર્સ છે, તેને યુટિલાઇઝ કરે છે. The individual developed a better skills and a problem solving ability. The individual developed, જેનાથી ઇન્ડિવિજ્યુઅલની અંદર એક બેટર સ્કિલ્સ અને પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી છે તે ડેવલપ થાય છે, which can be and will be used in various crisis situation in future. Which can be used as a various types of crisis situation in a future or any time. It is a successful resolution. phase 3 ની અંદર જે કોપિંગ મેઝર્સ છે, એકથી વધારે કોપિંગ મેઝર્સ છે, તેનો યુટિલાઇઝ કરવાથી ઇન્ડિવિજ્યુઅલની અંદર બેટર સ્કિલ્સ, બેટર પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી છે તે ડેવલપ્ડ થાય છે, વિચ કેન બી યુઝડ ઇન ધ ફ્યુચર. ફેઝ 3, ફેઝ 2, ફેઝ 3 અને ફેઝ 3. ફેઝ 3ની અંદર છે તે રીડિફાઇન કરે છે ક્રાઇસિસને એટેમ્પ્ટ કરે છે. રીડિફાઇનેશન ઓફ ધ એટેમ્પ્ટ, ફરીથી પાછું થોડું રિવર્સ કરી દઉં કે ફેઝ 3 શું રીડિફાઇનેશન ક્રાઇસિસને કરે છે અને એટેમ્પ્ટ કરે છે ઇન્ડિવિજ્યુઅલ, ઓકે, કે જેનાથી પ્રોબ્લેમ છે તે ફરીથી સોલ્વ કરી શકાય, પ્રોબ્લેમ્સને જાણી શકાય. રિસોલ્વિંગ ધ પ્રોબ્લેમ, સોલ્વિંગ મેઝર્સ મે ઓલ્સો અફેક્ટ ધ સોલ્યુશન. જે સોલ્વિંગ મેઝર્સ છે તેને યુઝ કરે છે, ન્યૂ પ્રોબ્લેમ સોલ્વિંગ મેઝર્સને યુઝ કરે છે કે જેનાથી પ્રોબ્લેમ છે સોલ્વ કરી શકાય. ઓકે, ફરીથી પાછું બધી ટ્રાય કરે છે, ફરીથી બધી ટ્રાય છે તે ન્યૂ વેઝ છે, રસ્તાઓ છે એને સોલ્યુશન કરવા માટે ફેઝ 3ની અંદર એવું બધું કીધું યુઝ કરે છે. એટલે ફેઝ 3ની અંદર આ જે સક્સેસફુલ રિસોલ્યુશનનું કીધું છે. હવે એના પછી છે ક્રાઇસિસ ઇન્ટરવેન્શન. અત્યાર સુધી
બધું ક્રાઇસિસ પ્રોગ્નોસિસ જોયું, ક્રાઇસિસ શું છે, ટેકનિક ઓફ ક્રાઇસિસ છે, ટાઈપ્સ ઓફ ક્રાઇસિસ, એ બધું આપણે જોયું. પ્રિન્સિપલ્સ ઓફ ક્રાઇસિસ, અને એના પછી છે ક્રાઇસિસ ઇન્ટરવેન્શન. ક્રાઇસિસ ઇન્ટરવેન્શન is a technique used to help an individual or family to understand and cope with the intense feelings that are typical of crisis. ક્રાઇસિસ ઇન્ટરવેન્શન ક્રાઇસિસ એટલે કોઈ એવો પ્રોબ્લેમ કે કોઈ એવી ઇવેન્ટ, કોઈ એવી સિચ્યુએશન કે જેનાથી વ્યક્તિની અંદર ક્રાઇસિસ જોવા મળે છે. ઓકે, એન્ઝાયટી જોવા મળે છે, ડિપ્રેશન જોવા મળે છે. ઓકે, શું કરવું પેશન્ટ, અથવા તો પેશન્ટ શું ના કરવું, તે હેલ્પલેસ થઈ જાય છે, હોપલેસ થઈ જાય છે, એ બધું ક્રાઇસિસ છે જે લાઈફની અંદર જોવા મળે છે. એનું ઇન્ટરવેન્શન, ઓકે, એને જાણીને એને હેલ્પ કરવું, એને નવા નવા રસ્તા, એને ગાઈડન્સ પ્રોવાઈડ કરવું, એ ઇન્ટરવેન્શન કહેવાય છે. તો ક્રાઇસિસ ઇન્ટરવેન્શન જોઈએ શું કહે છે. Crisis intervention is a technique used to help an individual or family to understand and cope with the intense feelings that are typical of crisis. Okay, તે ફેમિલી ક્રાઇસિસ ઇન્ટરવેન્શન એ ટેકનિક છે કે જે ઇન્ડિવિઝ્યુઅલ ફેમિલીને પ્રોવાઈડ કરવામાં આવે છે, તેને અન્ડરસ્ટેન્ડ કરવામાં આવે છે, કોપ વિથ ધ ઇન્ટેન્સ ફિલિંગ, કે જે ઇન્ટેન્સ ફિલિંગ છે અબાઉટ ધ ક્રાઇસિસ ઓર ધ ઇવેન્ટ, એને અન્ડરસ્ટેન્ડ કરવી અને એની સામે કોપઅપ કરવું. નર્સિસ ફંક્શન એઝ એ પાર્ટ ઓફ ધ interdisciplinary team in the use of the crisis intervention. Nurse function as a part of the interdisciplinary team in the use of the crisis intervention as a therapeutic modality. Nurse may employ crisis technique in their work with the high risk groups such as the patient with chronic disease, new parents and bereaved person. Nurse may also use the crisis intervention in dealing with intra-group staff used. Nurse may also use the crisis intervention in dealing with intra-group staff issue and patient management issue. ઓકે, ક્રાઇસિસ ઇન્ટરવેન્શનની અંદર નર્સિસનો રોલ છે, નર્સિસના ફંક્શન છે, ઇન્ટરડિસિપ્લિનરી ટીમ તરીકે કીધું છે. યુઝ ઓફ ધ ક્રાઇસિસ ઇન્ટરવેન્શન એઝ એ થેરાપ્યુટિક મોડાલિટીઝ. ઓકે, થેરાપ્યુટિક ટ્રીટમેન્ટની અંદર નર્સિસ છે તે ફંક્શન કરે છે ઇન્ટરડિસિપ્લિનરી ટીમ તરીકે. તેમાં ક્રાઇસિસ ઇન્ટરવેન્શન કરે છે, રિસોલ્યુશન કરે છે, ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે. નર્સ મે એમ્પ્લોય ધ ક્રાઇસિસ ટેકનિક ઇન ધેર વર્ક. Nursing may employ crisis technique in their work with the high risk groups such as the patient with the chronic disease, new patient and bereaved person. જે શોકમાં જેવા એવા પેશન્ટ કે જે કોઈ શોકમાં છે અથવા તો એના ફેમિલી મેમ્બર્સ કે જે એને શોક છે, આઘાત પામેલા છે, એવા bereaved person છે, તે હાઈ રિસ્ક ગ્રુપ અથવા તો હાઈ રિસ્ક વ્યક્તિઓ કહેવાય છે. તેમાં ક્રાઇસિસ ઇન્ટરવેન્શન ટેકનિકનો યુઝ કરે Nurse may also use the crisis intervention in dealing with the intra-group staff. Nurses may also use the crisis intervention in dealing with intra-group staff issue and patient management issue. Okay, aims of crisis intervention. Next one is aims of crisis intervention technique. To provide a correct cognitive perception of the situation. To assist the individual in managing the intense and overwhelming feeling associated with the crisis. ઓકે, ઓવરવેલ્મિંગ જે ફિલિંગ છે વધારે, તેને મેનેજિંગ કરવું, કઈ રીતે મેનેજ કરવી. ટુ આસિસ્ટ ધ ઇન્ડિવિજ્યુઅલ ઇન ધ મેનેજિંગ ધ ઇન્ટેન્સ એન્ડ ઓવરવેલ્મિંગ ફિલિંગ એસોસિએટેડ વિથ ધ ક્રાઇસિસ. એ ક્રાઇસિસના લીધે ઓવરવેલ્મિંગ, બહુ વધારે ઓવરવેલ્મિંગ ફિલિંગ છે કે જે પોતાની પર્સનાલિટી અથવા તો પોતાના બિહેવિયરને એમાં ચેન્જીસ કરે છે, એન્ઝાયટી લાવે છે, ડિપ્રેશન લાવે છે. ઓવરવેલ્મિંગ ફિલિંગ છે તેને મેનેજ કઈ રીતે કરવું, એસોસિએટ વિથ ધ ક્રાઇસિસ. ઓકે, આ એનો એમ છે, એને એમાં આસિસ્ટ કરવું. આસિસ્ટ ધ ઓવરવેલ્મિંગ મેનેજિંગ ધ ઇન્ટેન્સ આસિસ્ટ ધ ઇન્ડિવિજ્યુઅલ મેનેજિંગ ધ ઇન્ટેન્સ એન્ડ ઓવરવેલ્મિંગ ફિલિંગ્સ એસોસિએટ વિથ ધ ક્રાઇસિસ. Okay, to provide the correct cognitive perception of the situation. There are the two types of the crisis intervention technique. Intervention steps to provide a correct cognitive perception.
ઇન્ટરવેન્શન એનું ઇન્ટરવેન્શન કીધું છે. સ્ટેપ ટુ પ્રોવાઈડ એ કરેક્ટ કોગ્નિટિવ પરસેપ્શન. Assessment of the situation. First one is a assessment. This may be achieved by the direct questioning with the purpose of the identification of the problem and people involved. Okay, this one is the first questioning with the purpose of the identification. First questioning કીધા છે કે જે એવા પર્પઝથી હોય કે જેનાથી આઈડેન્ટિફાઈ થઈ શકે, અસેસમેન્ટ થઈ શકે પ્રોબ્લેમ વિશે, આઈડેન્ટિફિકેશન ઓફ ધ પ્રોબ્લેમ એન્ડ ધ પીપલ ઇન્વોલ્વડ. It is next is it is necessary to identify the support system available and to know the depth in which the individual feelings are affected. Okay, it is a necessary identify the support system. Okay, બીજું next one is a necessary to identify a support system available. કઈ સિસ્ટમ છે તે અવેલેબલ છે, કેટલી સિસ્ટમ છે, સપોર્ટ સિસ્ટમ છે તે અવેલેબલ છે પેશન્ટ માટે. and to know the depth in which is individual feeling are affected. Okay, એ કેટલી એની depth feeling છે એ કોઈ પણ પર્ટિક્યુલર સિચ્યુએશન રિલેટેડ એ પણ એ જાણવી. Assessment should also be done to identify the strength and limitation of the victim. Assessment should be also done with the identify the strength and limitation of the victim. Okay, assessment કરવું એની આઈડેન્ટિફાઈ કરવી સ્ટ્રેન્થ એન્ડ લિમિટેશન ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ અથવા તો વ્યક્તિ વિક્ટીમ. Defining the event. The victim at times may not be able to identify the precipitating event because of possible denial or due to reluctance to talk about it. Okay, reluctance to talk about him. Defining the event. એની અંદર શું કીધું કે victim at time may not be able to identify the precipitating event because of possible denial or due to reluctance to talk about it. એ ઇવેન્ટને ડિફાઇનિંગ કરવું, એના વિશે જાણવું, બરાબર. ક્યારેક વિક્ટીમ હોય છે તે નોટ એબલ હોય છે તે આઈડેન્ટિફાઈ કરવામાં, પર્સિપિટેટિંગ કરવામાં ઇવેન્ટ બીકોઝ ઓફ ધ પોસિબલ ડેનિયલ. એનામાં ફર્સ્ટ સ્ટેજ ડેનિયલ હોય છે તે એ ઓળખી શકતા નથી કે એવું ના બની શકે, એવું ના હોય, બરાબર, તે એવું જાણતા હોતા નથી. ઓર ડ્યુ ટુ રિલક્ટન્સ ટુ ટોક અબાઉટ ઇટ. ઓકે, અને એના વિશે વાત કરી શકતા નથી. ડિફાઇનિંગ ધ ઇવેન્ટને જાણવા માટે. It may necessary for the therapist to review the details of the incidents in the past 2 to 4 weeks in order to identify the event that precipitated the crisis. Such a review will help the victim becoming aware of the precipitating event. Okay, it may be necessary for the therapist to review the details of the incidents. It is necessary to therapist to review the details of the incidents in the past 2 to 4 weeks in order to identify. કે તેને આઈડેન્ટિફાઈ કરે છે 4થી અથવા તો એક મહિનાની અંદર જે બનેલી જે ઇવેન્ટ છે, ઇન્સિડન્ટ્સ છે, તેને ડિટેલ છે તે જાણે થેરાપિસ્ટ છે, આઈડેન્ટિફાઈ કરે ધ થેરાપિસ્ટ ઇવેન્ટ ધેટ પર્સિપિટેટ ધ ક્રાઇસિસ, જેનાથી એ ક્રાઇસિસ છે તે સર્જાયેલો છે, પર્સિપિટેટ છે તે થયેલું છે. સચ એ રિવ્યુ વિલ હેલ્પ ધ વિક્ટીમ becoming aware of the precipitating event. કે જે પર્સિપિટેટિંગ ઇવેન્ટ છે તે વિક્ટીમને છે તે હેલ્પ કરશે. ઓકે, એને એના પ્રોબ્લેમ્સને જાણવામાં હેલ્પ કરશે, એની એન્ઝાયટી જાણવામાં થેરાપિસ્ટને હેલ્પ કરશે. ઓકે, એ થેરાપિસ્ટ માટે નેસેસરી છે એ પ્રોબ્લેમ્સને આઈડેન્ટિફાઈ કરવું કે જે એક વીકની અંદર અથવા તો 4 વીકની અંદર 4 વીક્સની અંદર જે પ્રોબ્લેમ્સ છે તે થયેલો છે. Developed a plan of action. The victim and the people closely associated with the victim and the people closely associated with him should have active involvement in developing the plan of the action. The victim and people. Okay, જે વિક્ટીમ કે જે ત્યાં એ તમે હાજર હતા, બરાબર, એવા સાક્ષી, victim and the people closely associated with him should have active involvement in developing the plan of action. Okay, plan of action ની અંદર એ should closely છે associated હોય છે બંને victim and people. The therapist must be aware that the victim may not be in a condition to mentally comprehend complicated information due to the overwhelming anxiety experienced by him. The instruction given by the therapist must be simple and clear, and too much information should not be given at a time. The instruction may have to be written down as the victim may not be able to retain all the information.
ઓકે, ડેવલપ એ પ્લાન ઓફ એક્શનની અંદર સેકન્ડ પોઈન્ટ છે તે થેરાપિસ્ટ વિશે કીધું છે. ધ થેરાપિસ્ટ મસ્ટ બી અવેર દેટ ધ વિક્ટિમ may not be in a condition to mentally compare and complicated information due to the overwhelming anxiety experienced by him. ઓકે, જે વિક્ટિમ છે કે જે વ્યક્તિ છે કે જે સમયે તેને એ સિચ્યુએશન છે તે ફેસ કરેલી છે તે મેન્ટલી ઇન્ફોર્મેશનને એના માટે કોમ્પ્લિકેટેડ હોય છે કમ્પેર્ડ, બરાબર, એ એન્ઝાઇટીના લીધે, ઓવરવેલ્મિંગ એન્ઝાઇટીના લીધે એ બતાવી એક્સપિરિયન્સ કરવી તે કોઈ વિક્ટિમ માટે હોય તે પીપલ માટે તે ડિફિકલ્ટ બને છે. એક્સપિરિયન્સ ઓવરવેલ્મિંગ એન્ઝાઇટી ઇઝ એક્સપિરિયન્સ બાય હિમ, તેના માટે તે કોમ્પ્લિકેટેડ છે તે બને છે તે વાત કરવી તે એના વિશે કેવું. ધ ઇન્સ્ટ્રક્શન ગિવન બાય ધ થેરાપિસ્ટ મસ્ટ બી સિમ્પલ એન્ડ ક્લિયર એન્ડ ટુ મચ ઇન્ફોર્મેશન શુડ નોટ બી ગિવન એટ એ ટાઈમ. ઓકે, જે ઇન્સ્ટ્રક્શન આપે છે તે સિમ્પલ હોવી જોઈએ અને સિમ્પલ અને ક્લિયર હોવી જોઈએ. ટુ મચ ઇન્ફોર્મેશન શુડ નોટ બી ગિવન એટ એ ટાઈમ. The instruction may have to be written down as the victim may not be able to retain all the information. ઓકે, ઇન્સ્ટ્રક્શન છે તે ઇન્ફોર્મેશન છે તે રાઇટ ડાઉન કરે છે કારણ કે વિક્ટિમ છે તે બધી ઇન્ફોર્મેશન છે તે રિટેન છે તે કરી શકતા નથી, એ એબલ હોતા નથી કે ફરીથી પાછા તે રિટેન કરી શકે, વાત કરી શકે. તો એને રાઇટ ડાઉન કરવા માટેનું કીધું. સ્ટેપ 2, ઓકે, રાઇટ ડાઉન કરવા માટેનું કીધું. નેક્સ્ટ વન ઇઝ સ્ટેપ 2 assist the victim in managing the intense feeling. Step 2 assist the victim in managing the intense feeling. ઇન્ટેન્સ ફિલિંગને મેનેજ કરવા માટે સ્ટેપ્સ કીધા છે વિક્ટિમ માટેના. આસિસ્ટ કરવા, હેલ્પ ધ ઇન્ડિવિજ્યુઅલ ટુ બી અવેર ઓફ ધ ફિલિંગ. હેલ્પ ધ ઇન્ડિવિજ્યુઅલ ટુ બી અવેર ઓફ ધ ફિલિંગ. ઓકે, તો આપણે ઉપલા પોઈન્ટ જોયા. અસેસમેન્ટ ઓફ ધ સિચ્યુએશનનું અસેસમેન્ટ કરવું, ડિફાઇનિંગ ધ ઇવેન્ટને જાણવી, જે કાંઈ ઇવેન્ટ બનેલી છે જે ઇવેન્ટને જાણવી. પછી થર્ડ વન ઇઝ એ ડેવલપ એ પ્લાન ઓફ એક્શન. ઓકે, પ્લાન ઓફ એક્શન કીધા છે, ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવું, ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી એ પેશન્ટને કે જે એવી સમજી શકે, ક્લિયર સિમ્પલ હોય એવી. એ ડેવલપ પ્લાન ઓફ એક્શન છે, કઈ રીતે કરવી. તો એ ઇન્ટરવેન્શનની અંદર આવી ગયું. એમ ઓફ ક્રાઇસિસ 2, બે એના એમ છે, એના પછી ઇન્ટરવેન્શન છે, ઇન્ટરવેન્શનના સ્ટેપ છે, અસેસમેન્ટ, ડિફાઇનિંગ, ડેવલપિંગ એ પ્લાન ઓફ એક્શન. હવે નેક્સ્ટ વન ઇઝ એ Step 2 assess the victim in managing the intense feeling. First one is helping the individual to be aware of the feeling. The victim needs help in identifying his own feelings, which is the first step in the handling them. Okay, first one is a help to victim is a need help in identifying his own feeling. His own feeling ને identify કરે, which is the first step in the handling them. તે છે એનો ફર્સ્ટ સ્ટેપ છે ફિલિંગને હેન્ડલ કરવા માટે. ધ થેરાપિસ્ટ શુડ યુઝ અપ્રોપ્રિએટ કમ્યુનિકેશન ટેકનિક સો દેટ ધ વિક્ટિમ વિલ બી કમ્ફર્ટેબલ એક્સપ્રેસિંગ હિઝ ફિલિંગ વિથઆઉટ ધ ફિયર ઓફ બિંગ જજ્ડ ઓર ક્રિટિસાઇઝડ. ઓકે, થેરાપિસ્ટ છે તે અપ્રોપ્રિએટ કમ્યુનિકેશન ટેકનિકનો યુઝ કરે કે જેનાથી વિક્ટિમ છે તે કમ્ફર્ટેબલ રહે, કમ્ફર્ટેબલ રીતે તે પોતાની ફિલિંગ છે તેને એક્સપ્રેસ કરી શકે વિથઆઉટ ધ ફિયર. Okay, therapist should have appropriate communication techniques so that the victim will be comfortable expression his. બરાબર, જે એક થેરાપિસ્ટ છે તે અપ્રોપ્રિએટ કમ્યુનિકેશન ટેકનિકનો યુઝ કરે જેનાથી પેશન્ટ છે તે કમ્ફર્ટેબલ રહે પોતાની ફિલિંગ્સને એક્સપ્રેસ કરવા માટે વિથઆઉટ ધ ફિયર ઓફ બિંગ જજ્ડ ઓર ક્રિટિસાઇઝડ. ઓકે, વિથઆઉટ ધ ફિયર ઓફ, ઓકે, કોઈ એવા ડર વગર કે મને જજ કરશે અથવા તો મને કાંઈ એવું કહેશે, મને મારી જાત અથવા તો મને એ રીતે એવું સમજશે, ક્રિટિસાઇઝ નહીં કરે. એના પછી છે નેક્સ્ટ પોઈન્ટ ઇઝ એ ધ થેરાપિસ્ટ શુડ ઓલ્સો બી ઇફિશિયન્ટ ઇન ઓબ્ઝર્વિંગ વર્બલ એન્ડ નોન વર્બલ બિહેવિયર ઓફ ધ વિક્ટિમ સો દેટ હી વિલ બી એબલ ટુ મેક એ કેરફુલ અસેસમેન્ટ ઓફ હિઝ ફિલિંગ. ઓકે, વર્બલ એન્ડ નોન વર્બલ બિહેવિયર છે તે પણ ઓબ્ઝર્વ કરવું થેરાપિસ્ટ દ્વારા તે પણ ઇફિશિયન્ટ છે. Help the individual to attain mastery over the feeling. The individual should be given adequate support and guidance through the therapeutic process in order to handle feeling associated with the crisis, but special care should be taken not
not to give any false reassure. Okay, individual should be given adequate support guidance through the therapeutic process. Therapeutic process દ્વારા adequate support guidance તે પ્રોવાઈડ કરવું in order to handle feelings. ઓકે, ફિલિંગ્સને હેન્ડલ કરવા માટે એસોસિએટ વિથ ધ ક્રાઇસિસ, બટ જે ક્રાઇસિસ સાથે જોડાયેલી હોય. બટ સ્પેશિયલ કેર શુડ બી ટેકન નોટ ટુ ગીવ એની ફોલ્સ રીએશ્યોર. ઓકે, સ્પેશિયલ કેર છે તે બધી લેવી, બરાબર, એન્ડ ફોલ્સ રીએશ્યોરન્સ છે તે ના મળે તેના માટેનું જોવું. ગીવ એની ફોલ્સ રીઅશ્યોરન્સ. He should not in any way be encouraged to blame others, as this will only let him escape from taking any responsibility. He should not in any way be encouraged to blame others. Okay. As this will only let him escape from taking responsibility. Okay. કોઈનાથી અથવા તો કોઈના લીધે તે કોઈના ઉપર તે બ્લેમ ના કરે, તે પોતાની રિસ્પોન્સિબિલિટીઝથી જ તેમાંથી તે બહાર આવી શકશે. Care must be taken to ensure that the individual does not develop too much dependence on the therapist, which is unhealthy. Care must be taken, ensure that the patient is individual does not develop too much dependence on the therapist, which is unhealthy. Okay. After the victim and the support group prepare the plan of action under the guidance of the therapist, it should be discussed with the victim and the concerned other, so that they will have a clear understanding of the method of the implementation of the plan. Okay. After the victim and the support groups prepare the plan of action for the under the guidance. Okay, victim and support group દ્વારા તે prepare the plan of the action of the under the guidance નીચે તે એક પ્લાન પ્રિપેર કરે છે of the therapist. It should be discussed with the victim and the concerned other, so that they will have a clear understanding of the method of the implementation of the plan. Okay, therapist છે તે ડિસ્કસ કરશે વિક્ટિમ સાથે, એના વિશે કન્સર્ન લેશે કે જેનાથી એને સારી રીતે ઓળખી શકે, ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ કરી શકે, એની મેથડ છે અને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવું એ પ્લાન છે અને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું સમજવું. ઓકે, તો થેરાપિસ્ટ છે એની સાથે ડિસ્કસ કરશે દરેક વિક્ટિમ સાથે, એની સાથે કન્સર્ન એની લેશે, મંજૂરી છે તે લેશે. To improve coping with the situation, necessary environmental manipulation must be done in physical or interpersonal area. Improve the coping with the situation, like the necessary environmental manipulation, physical or interpersonal area. It is advisable to have another appointment for the victim to visit the therapist within a week in order to assess how the plan is working out, and if needed to revise and modify the plan. Okay, advisable. Okay, advise the patient to another appointment for the victim, like the visit the therapist in a week in order to assess how to the plan is working, okay, implemented, and the positive feedback is or not working out, and if needed to revise the modify the plan. ઓકે, પેશન્ટને કહેવું તે ફરીથી અપોઇન્ટમેન્ટ લે, ઓકે, ફરીથી તેના ઇવોલ્યુશન તેનું થેરાપિસ્ટ છે તે ઇવોલ્યુશન કરી શકે કે પ્લાન છે તે પ્રોપર રીતે વર્ક કરે છે કે નહીં. ઓકે, કોઈ એમાં રિવાઇઝ અથવા તો મોડિફાઈ પ્લાનની જરૂર છે કે નહીં, તો એના માટે એ નેક્સ્ટ અપોઇન્ટમેન્ટ છે તે લઈ શકે છે. નેક્સ્ટ વન ઇઝ અ પ્રિન્સિપલ ઓફ ધ ક્રાઇસિસ ઇન્ટરવેન્શન. Next one is a principles of the crisis intervention. Be specific, use a concise statement, and avoid overwhelming the patient with the irrelevant questions or excessive details. Encourage the expression of feeling. There is a simple point of the principle of the counseling. And calm, control, presence, reassure the person that the nurse can help. A calm, control, presence, reassure that the person that the nurse can help. ઓકે, જે નર્સ છે તે પેશન્ટને હેલ્પ કરશે એ પેશન્ટને રીઅસ્યોરન્સ આપો, પ્રેઝન્સ આપો. લિસ્ટન ફોર ફેક્ટ.
Listen for fact and feeling. Seeking clarification, paraphrasing, and reflection are effective strategies. Allow sufficient time for the individual involved to process information and ask question. Allow sufficient time to give a information and ask a question to a patient individual. Help a patient legitimize feeling by letting them to know that other in similar situation have experienced comparable emotion. Help to patient they legitimize feeling by letting them to know that other in similar situation have experienced comparable emotion. પેશન્ટને લેજિટિમેટ કરો મીન્સ કે કોઈ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ નથી કે જે એને આ પ્રોબ્લેમ છે તે ફિલિંગ્સ છે તે એ કોઈ પોતે છે તે ફેસ કરે છે. ધેમ ટુ નો દેટ અધર ઇન એ સિમિલર સિચ્યુએશન. ઓકે, એના જેવા લોકો અથવા તો એની એજના લોકો પણ એ સિમિલર સિચ્યુએશનને ફેસ કરે છે. હેવ એક્સપિરિયન્સ કમ્પેરેબલ ઇમોશન. જેવા કમ્પેરેબલ ઇમોશન છે તે પેશન્ટને લેજિટિમાઇઝ કરો, એને જણાવો. ક્લેરિફાઈ ડિસ્ટોરેશન બાય ગેટિંગ પર્સન ટુ લુક એટ ધ સિચ્યુએશન રિયલિસ્ટિકલી. ફોકસ ઓન વોટ કેન બી ચેન્જડ વર્સિસ વોટ કેન નોટ. ઓકે, ક્લેરિફાઈ ડિસ્ટોરેશન, ક્લેરિફાઈ કરો, ડિસ્ટોરેશન અલગ કરો. ગેટિંગ એ પર્સન ટુ લુક એટ ધ સિચ્યુએશન રિયલિસ્ટિકલી. પેશન્ટને જે સિચ્યુએશન છે તેનું રિયાલિટી છે તે સિચ્યુએશન છે તે જણાવો. બરાબર. ફોકસ ઓન વોટ કેન બી ચેન્જ વર્સિસ ધ વોટ કેન નોટ. ઓકે, એના એ ફોકસ એમાં એ રાખવાનું છે કે એ જે સિચ્યુએશન છે એને કઈ રીતે ચેન્જ કરવી, અથવા તો વોટ કેન નોટ. બરાબર, અને અથવા તો તેમાં શું આપણે નથી કરી શકતા, વોટ કેન નોટ વર્સિસ વોટ કેન નોટ. તો એના વિશે એ ડિસ્ટોર્શન કરવો, એના વિશે ભેદ છે તે સમજાવો. જે સિચ્યુએશનને રિયલિસ્ટિકલી સમજવાથી તે ખબર પડે છે, ક્લેરિફાઈ કરવાથી ખબર પડે છે. ફોકસ, અને એના પછી એ ફોકસ કરી શકાય છે કે ફોકસ ઓન વોટ કેન બી ચેન્જડ વર્સિસ વોટ કેન નોટ. ઓકે, શું આપણે ચેન્જ કરી શકીએ છીએ અને શું આપણે નથી કરતા, એ વચ્ચેનો જે ભેદ છે એના કારણ છે તે પેશન્ટને સમજાવો એવું એની અંદર કીધું. એમ્પાવર પર્સન બાય અલોવિંગ ધેમ ટુ મેક ઇન્ફોર્મ ચોઇસ. એમ્પાવર ધ પર્સન બાય અલોવિંગ ધેમ ટુ મેક ઇન્ફોર્મ ચોઇસ, કે પોતાની ચોઇસ છે તે ડિસિઝન છે તે લઈ શકે. એમ્પાવર કરો પેશન્ટ. ઇન્ડિપેન્ડન્ટ કીધું છે, ઇન્ડિપેન્ડન્ટ પેશન્ટને કરો. આસિસ ધ પર્સન ઇન કન્ફ્રોન્ટિંગ રિયલિટી. એન્કરેજ જે રિયાલિટીને છે તે કન્ફ્રોન્ટ કરે, એક્સેપ્ટ કરે, ફેસ કરે. encourage the person to focus on one implication at a time. Encourage the person to focus on one implication at a time. કોઈ પણ ઇમ્પ્લિકેશન છે, કોઈ પણ સ્ટેપ છે તે વન બાય વન ઇમ્પ્લિકેશન કરે અને ઇમ્પ્લિકેટ કરે. The next point is a technique of crisis intervention. Okay, there is a principles of crisis intervention. Okay, there we are see is a principles of a crisis intervention, and next one is a technique of crisis intervention. First, catharsis. Second, clarification, manipulation, reinforcement, behavior support, defense, increase self-esteem, exploration, solution. Okay, there is a technique of crisis intervention. First, catharsis. Catharsis is we are discussed the in a last topic, last unit. Okay, catharsis, the release of feeling. Catharsis, the release of feeling that takes place as the patient talk about the emotionally ચાર્જડ એરિયા. ઓકે, કેથાર્સિસ છે એક એવી ફિલિંગ છે કે તે પેશન્ટ છે તે એને રિલીઝ કરી શકે, એ બોલી શકે. ટેક્સ પ્લેસ ઉપર કોઈ પ્લેસ ઉપર અથવા તો એ પ્લેસ વિશે that takes place as the patient talk about the emotionally charged area. ઓકે, જે એ પોતાની ફિલિંગ્સ છે, ઇન્ટેન્સ ફિલિંગ છે, એનું બિહેવિયર છે, બરાબર, તે કહી શકે, બીજાને કહી શકે. કેથાર્સિસ છે, ઓકે, તે જણાવી શકે. ટેકનિક ઓફ ક્રાઇસિસ ઇન્ટરવેન્શનની અંદર ફર્સ્ટ કેથાર્સિસ એ આવી ગયું. પછી છે ક્લેરિફિકેશન. એન્કરેજિંગ ધ પેશન્ટ ટુ એક્સપ્રેસ મોર ક્લિયરલી ધ રિલેશનશિપ બિટવીન ધ સર્ટેન ઇવેન્ટ. ક્લેરિફાઈ, ઓકે, એ ઇવેન્ટ છે એને રિલેટેડ એના રિલેશનશિપ શું છે એની સાથે, એ ઇવેન્ટ સાથે અને એની સાથે એના રિલેશનશિપ શું છે બિટવીન ધ સર્ટેન ઇવેન્ટ્સ, એનું ક્લેરિફિકેશન કરવું. મેનિપ્યુલેશન, યુઝિંગ ધ પેશન્ટ ઇમોશન્સ, wishes or value to be benefit the patient in the therapeutic process. મેનિપ્યુલેશનની અંદર
પેશન્ટના ઇમોશન્સ, વિશિસ ઓર વેલ્યુ, બરાબર, તે પેશન્ટને એના માટે બેનિફિટ છે. પેશન્ટ ઇન ધ થેરાપ્યુટિક પ્રોસેસની અંદર તે બેનિફિટ તે કરે છે ટ્રીટમેન્ટ આપવામાં અથવા તો થેરાપી પ્રોવાઈડ કરવામાં, થેરાપી પ્રોવાઈડ કરવાની અંદર, બરાબર. એને ઇમોશન્સ, વિશિસ અને વેલ્યુ પર ધ પર્ટિક્યુલર ઇવેન્ટ ઓર પર્ટિક્યુલર ક્રાઇસિસ. ફોર્થ વન ઇઝ એ reinforcement of behavior, giving the patient positive reinforcements to adaptive behavior. Reinforcement, support defense, encouraging the use of healthy adaptive defense and discourage those that are unhealthy or maladaptive. Defense, support defense mechanism કીધું છે. adaptive defense like the healthy or discourage the, અથવા તો discontinue those that are unhealthy or the maladaptive. જે unhealthy or the maladaptive જે ડિફેન્સ છે તેને ડિસ્કરેજ કરવું, તેને બંધ કરવી, સ્ટોપ કરવું, ડિસકન્ટિન્યુ કરવું, તે સપોર્ટ ઓફ ડિફેન્સ છે. ઇન્ક્રીઝ ધ સેલ્ફ એસ્ટીમ, હેલ્પિંગ ધ પેશન્ટ ટુ રિગેન ફિલિંગ ઓફ સેલ્ફ વર્થ. સેલ્ફ એસ્ટીમ છે સેલ્ફ એસ્ટીમ છે, પોતાની સેલ્ફ વેલ્યુ છે તે ઇન્ક્રીઝ કરવી. સેલ્ફ એસ્ટીમ, પેશન્ટને હેલ્પ કરો કે પોતાની ફિલિંગ છે, સેલ્ફ વર્થ છે તે રિગેન કરી શકે, પાછી લાવી શકે. ઓકે, પહેલાં હતું એવી પર્સનાલિટી છે તેની કરી શકે. ઓકે, સેલ્ફ એસ્ટીમ છે અથવા તો ફિલિંગ છે, સેલ્ફ વર્થ છે તે ડાઉન ના થાય, તે એમાં ઇન્ક્રીઝ કરવી. એક્સપ્લોરેશન ઓફ સોલ્યુશન, એક્ઝામિનિંગ અલ્ટરનેટિવ વેઝ ઓફ સોલ્વિંગ ધ ઇમિડિયેટ પ્રોબ્લેમ. એક્સપ્લોરેશન એન્ડ સોલ્યુશન, એક્ઝામિન ધ અલ્ટરનેટિવ વેઝ ઓફ સોલ્વિંગ ધ ઇમિડિયેટ પ્રોબ્લેમ. ઇમિડિયેટ પ્રોબ્લેમ છે તેને એક્સપ્લોર કરવી અને એને અલ્ટરનેટિવ વેઝની અંદર એને સોલ્વ કરવું. એ હતા ટેકનિક ઓફ ક્રાઇસિસ ઇન્ટરવેન્શન. 7 ટાઈપ્સ ઓફ ક્રાઇસિસ ઇન્ટરવેન્શન. ઇટ ઇઝ important for the exam purpose. Catharsis, clarification, manipulative અથવા તો manipulation, reinforcement, support, defense, increase the self esteem,